બેક ટુ બ્લોગર હરદીપ બ્લોગર. તો ગાઈઝ આજે હું જવાનો છું. હું નહીં, કોક હજી પણ છે. હું છું મારી બેન. તો આ બધા જઈએ છે હિમાચલ પ્રદેશ. અને હમણાં અહીંયા બહુ મસ્ત છે એટલા નાસ્તો નહીં કર્યો છે. આ નાસ્તો જ છે, પણ નાસ્તો ક્યારે થાય છે ખબર છે? 12 વાગે. 12 વાગે નહીં, 11:40. बिकॉज मैं बहुत लेट उठा. વોટ કેન વી ડુ? અમે બહુ જ થાકી ગયા. અમે રાત્રે 1 વાગે સૂતા હતા. મજાક મસ્તી કરી. હમણાં બેનને તો ઊંઘ નહોતી જ આવતી રાતે પણ. તો પણ અમે જેમ તેમ કરી છે. હા ભાઈ. તો આયા છે અમે જશું ફ્લાઇટમાં દિલ્હીથી પછી અમે અર્બેનિયા બુક કરાવી છે. એક બસ આવે છે, એમાં અમે જઈશું ચંદીગઢ. રાતના 2 વાગે પહોંચીશું. એટલે તમે બી અમારા જોડે 2-3 વાગે તમે બી અમારા જોડે બ્લોગમાં જોજો કે કેવો અમે વિડીયો બનાવીએ છીએ. અને પછી આપણે કાલે બી અમે શૂટ કરીશું. આ આખી ટ્રીપમાં હું ને આર્યને શૂટ કરવાનું છે. તો ગાઈઝ કાલે અમે તો ખાઈ રહ્યા છીએ. અમે લિટરલી અમે નાયા પણ નથી. હવે નાવા જઈશું. હા, અને થોડી વાર ફોન જોઈ. અને હવે અમે ફ્લાઇટમાં જઈશું ને ત્યારે બી તમે તો વિડીયો શૂટ કરીશું. હા, એરપોર્ટ ઉપર બધું ચાલો. 5 વાગે આવવાના છે અમે. બાય બાય. હેલો ગાઈસ, વી આર ઇન અર્બનિયા. ગાઈસ અને ગાઈસ આ જુઓ રિક્લાઇનર સીટ છે. આગળ પણ થાય છે. અત્યારે ગીત વાગે છે. બંધ કર દો નકર કોપીરાઇટ આવશે. તો ગાઈસ આપ જોઈ શકો છો. ये देख सकते हो गाइस. मम्मी ये मानसी आंटी हुई क्या? हेलो. ए हाय. हेलो. गाइस અમે જઈએ છીએ ચંદીગઢ. અમે રાતના 4 વાગે પહોંચશે ત્યાં. રાતની સવારના 4 વાગે. સવારના. તો ગાઈસ અમે કદાચ અત્યારે ગુડગાંવમાં છીએ. અને અત્યારે અમે છીએ ગુડગાંવમાં. બ્લોગ में બાય બાય બાય. તો કાલે હું મળીશ કે પછી આજે હું મળીશ. બાય બાય. ગાઈસ અમે હોટલમાં જઈને મળશું. અને પછી મારો પ્લાન છે કે હું તો સવાર 4 વાગે જાગું જ તે હોટલમાં જઈને આરામથી સુવાનું. અને સાંભળો તમને બોલી ઘરે પણ બહુ જ ઠંડી લાગે છે. પછી અમારે ચંદીગઢથી કદાચ અમૃતસર જવાનું છે. અમૃતસરથી સોરી હિમાચલ પ્રદેશ જવાનું છે. સોરી પહેલા હરિયાણા જવાનું છે. પછી હરિયાણા કોઈ કીધું જવાનું? ચંદીગઢ હરિયાણા અને પંજાબની વચ્ચે જ છે ને. છે જ ને બસ. ચંદીગઢ પહેલા પછી હિમાચલ પ્રદેશ. તો ગાઈસ હવે શું કરીએ? બહુ જ કંટાળો આવે. અમે અત્યારે કદાચ ગુડગાંવમાં જઈએ. તો ગાઈસ પછી મળીએ. આ વ્યૂ જે રાતનો છે એ સવારમાં દેખાશે. ગાઈસ કાલે અમે હતા અર્બનિયા. અત્યારે અર્બનિયા છીએ પણ વ્યૂ બહુ જ અલગ છે.
બહુ જ. How is the feel? આમ જાઓ વિડિયો તો આમ અંદર જાઓ હાલ હાલ. ઓય પાછળ આવ. આયો. ઓય આમ જાઓ દૂર પપ્પા. પંછુ પંછી, how is the feel? How is the feel? ઓય દેખાય તો સારું છે. હા. દે તો કર દે ચાલ. જાતે પીટ પર 2 મિનિટ. How is the feel? પહેલા તું મારા વિડિયો જવાબ દે ને. ખોપા કરવા ગાડી નાઈસ. મતલબ કેવો એક્સપિરિયન્સ છે? બહુ સારો. શું ફીલિંગ આવે તમને? મંડાણા છે ને તો હેલો ગાઈઝ વોટ્સ અપ બ્રો. ગાઈસ જોઈ શકો. ચલો ગાઈસ આપણે બહાર જઈએ. આ મારો ભાઈ માર પાસ ગાયનો છું. ચપ્પલ આય મારા સો હવે गाइस चलो नीचे जाइए. પહાડનો पहाड़ी मैगी खाएंगे ऊपर जाके. બંને ગાડી બે જાય मारो डे 2. ओ भाई गाइस हम तो जो गाइस एक्सीडेंट वेरी डेंजर અને આ સામે તો જો અમે શું માથું ખાઈ દેખાય સો પહેલા કીધું તો મસ્ત સમજો થાર ગાઈસ માઉન્ટેનિયસ એરિયા ઉપર બ્રિજ હવે પહેલી વાર જોયું મેં તો જો મારી બેન ચાલ બને ઊભી રે તો હેલો ગાઈઝ ગાઈસ જોઈ શકો છો બહુ જ ગંદુ એટલે આ આયુ પગલ અબે એ શું હેલો વ્લોગ શૂટિંગ હિયર તો પહેરવા દો કેરો ગાઈસ આ એક્સિડન્ટ છે ધીસ ઇઝ એક્સિડન્ટ વોટ ગાઈસ યાર આ વ્યૂ જોઈને તો મજા આવી ગઈ ખાલી એક પહાડી મેગી ખાવી છે ગાઈસ હું તો ક્રેન ચલાવો पंछी पंछी गाइस जो आज हमारी घर बनिया गाइस हेलो मेरे साथ देखो हमें बे उतारिए છે એ पंछी गाइस જો ત્યાં એક્સિડન્ટ ગાઈસ અને આ ત્રણે ત્રણ ક્રેન પડી છે એક ઓય પંછી આ ક્રેન તારી આ ક્રેન મારી અને ઓલી દીગુ દીદી આ દીગુ દીદીને સૌથી ઘટિયા મળી હવે હું તમને બસ દેખાડીશ કેમ કે તમે બહુ ગાઈસ તો ચલો બસ ટૂર કરાઈએ ભાઈ આ ડ્રાઈવર સીટ આ ઓલી છે જે બેસે અને એમાં ઓ ભાઈ શું એક્સપિરિયન્સ ઓ હું ટૂર દઉં છું હું ટૂર દઉં છું હા હું ટૂર દઉં છું ગાઈસ તો આ જો આ છે હોલ અર્બનિયા ઉપર પણ છે સ્પેસ આ જો બહુ જ ઇકોસિસ્ટમ છે આ સીટ મારી છે આ સીટ આની છે અને ભાઈ બહુ જ કમ્ફર્ટેબલ
ગાઈસ ઓશિકા તો જોવો તમે હવા નીકળી જાતે એ તો 3 ઓશિકા લઈને બેઠી હતી ઓ એટલે આ જો આ હરજાંડેની આ વખત અંગલ અને ગાઈસ જો રિક્લાઇનર સીટ રેવા દો ગાઈસ રિક્લાઇનર અને આ આગળ પણ થાય કકર ઠીક ગાઈસ તો ગાઈસ હવે બહુ જ યાર કેટલી ગરમી છે ગાઈસ આમ જો પ્રિન્ટ કરેલું છે જો મારી બે તમે પણ ખાવ પાવ ગાઈસ આ વ્યૂ જોઈને તો મજા આવી જ ગઈ ગાઈસ શું કહું ખાલી એક પાણી મેગી ખાઈશ પછી તે થોડુંક અને શિમલા ગાઈસ આ બહુ મોટો ટ્રેક છે અને ડે 1 સેફટી માટે અહીંયા બધું જ છે સેફ છે હા ગાઈસ અહીંયા બહુ જ સેફટી રાખી છે આ લોકોએ બહુ જ સેફટી રાખી છે જો ફર્સ્ટ એડ કિટ પાણી પણ દીધું છે જે મેં પૂરું કરી નાખ્યું છે અને એનું આ બાજુનું પાણીની બોટલ રિક્લાઇનર સેટ્સ મને નહોતી ખબર ભાઈ કે રિક્લાઇનર સેટ્સ બી છે અને યા આ મહારાણી આગળ બેઠી ગયા છે અને અહીંયા ચાર્જિંગ પોઈન્ટ પણ આપ્યો છે ઓહ ચાર્જિંગ પોઈન્ટ આપ્યો છે હા ગાઈસ જો આ બટન્સ છે આનાથી રિક્લાઇન થાય છે અને આનાથી ઊંચી થાય અને આ છે કે ચાર્જિંગ પોઈન્ટ અને આ છે હોલ્સ ઓ ગાઈસ ચલો ટ્રાવેલ સ્ટાર્ટેડ ભાઈ શું કહું યાર તમને કેમેરામાં એટલું બધું નહીં દેખાતું હોય સારું બે પણ આ શું નજારો છે આઈ કેન નોટ બિલીવ ભાઈ સાહેબ આ સ્વર્ગ છે સ્વર્ગ હેવન આનું જ્ઞાન સાંભળો આજુ અરે મારી પાસે છે પંચુ યુ આર ચોર બચાઓ ગાઈસ કેસ કરો પૂરી ભાઈ એ સાચુમાં કેસ ના કરી દેતા ઓ ભાઈ બહુ જેન્ટલ ટર્ન છે ખતરનાક ઓ ભાઈ જે પહાડ તમને દેખાતો હતો એ પહાડ ઉપર ચડી ગયો છે અને મારા કાનમાં ધાક પડી ગઈ છે ઓ ભાઈ હજી આ તો 1-2 હજાર ફીટ છે હજી તો અમારે બહુ જ ઉપર જવાનું છે જો ગાઈસ યાર આ હિમાચલ પ્રદેશના લોકો છે એટલા મસ્ત છે સ્વીટ છે ભાઈ આ જો ઓલી ચોટી જો ખાલી એ કંઈક બનેલું છે ત્યાં ચોટી ઉપર કંઈક હોટલ જેવું ચોટી ઉપર તમને કેમેરામાં નહીં દેખાતું એ દેખાય છે ત્યાં અબે યાર આ ઝાડવા વચ્ચે આવી ગયા હોટલ હોટલ કદાચ રેસ્ટોરન્ટ છે હાઈ જુઓ કંઈક હોટલ જેવું તો છે બહુ બધી હોટલ્સ છે ઓ ગાઈઝ હાઈ આ શું એવું છે મજા આવી ગઈ અમે તો અત્યારે કદાચ સોલન જશું ઓ ગાઈઝ વેલી ઓ ગાઈઝ બ્રિજ છે માઉન્ટેન ઉપર બીજું પહેલી વાર જોઉં છું પ્લીઝ ભાઈ મારા બ્રિજ ઉપર નહીં જાઓ નહીં જતા અમે પહેલા સોલન જશું સોલનથી
સોલન થી ક્યાં જશું આપણે? નહીં જવાના અને સોલ- કશું ખબર નહીં. સોલન જવાના છે. વચ્ચે આવશે. અરે સોનલ પછી આપણે ફરવા જઈશું પછી આપણે હોટલ જઈશું. નારખંડા જશું. ઓ ગાઈસ જો ઓલું જો અબે યાર આ ઝાડવા વચ્ચે આવ્યો છે. હટ એ ગાઈસ રૂપ पे वे વાવ ઉડાન ખટોલા જતો રહેશે. ઓ ભાઈ શું વ્યૂ છે. શિમલા આવશે. શિમલા પણ જવાનું છે. ઓ ભાઈ ઉપર એક્સિડન્ટ જેવું કંઈક થયું છે. ઓ ભાઈ બહુ મોટો સ્લોપ છે ભાઈ. જે રિયાલિટીમાં તમે જોઈ શકો ફોનમાં એ ગાઈસ હજી કંઈક તો છે યાર. લાલ કેવા દૂર ત્યાં ખબર યાર મેગીની દુકાન નહીં આવતી. અને મારા ભાઈને એના માટે તો વખણાય છે. ખાવી છે. યસ ગાઈસ મારે ખાવી છે. મેં કેટલા દિવસથી મેગી નહીં ખાધી. સેમ આ કાળાની મેગીનો સ્વાદ જ કોઈ પંચુ નહોતી. હિમાચલ જ્યુસ યાર બે હર જગ્યાએ વાઇન અને બિયરની શોપ હોય. વાઇન અને બિયરની શોપ હોય. મજા તો આવી ગઈ. હા મજા તો આવી ગઈ. ગાઈસ આમ જુઓ. અરે યાર આ ઝાડ કેમ નહીં જાતા વચ્ચેથી? સાઈડ પ્લીઝ ઝાડ. ભાઈ કેટલા નાના ઘર છે ગાઈસ જુઓ. એટલે નાના ઘર છે. એટલા મસ્ત નાના ઘર છે ભાઈ. જે અગર એક તો ખબર અમેરિકામાં હોલીવુડ લખેલું આવે છે. પાછળ મેગીની દુકાન. બે એ ખબર હોલીવુડ લખેલું આવે છે. અમેરિકામાં તો આઈ લવ હિમાચલ લખેલું. ઓ ગાઈસ ભાઈ બહુ તગડો સ્લોપ છે. જે લોકો માઉન્ટેનિયસ એરિયામાં રહેતા હશે એમને લેન્ડસ્લાઇડ થતી હશે તો ભાઈ એમના ઘરનું શું થતું હશે? આવો હોય આવું માઉન્ટેન હોય અને ત્યાંના નાના ઘર હોય એ બીક નહીં લાગતી હોય તો ભાઈ એક થોડી વાર બંધ કરતા ને બધા લગન કરવા ત્યાં આવે. હું તો અહીંયા ચાલુ છે ને તો પણ એવું બીક લાગે છે થોડી. આપણે અહીંથી ગુજરાતમાં એવો ટ્રેન્ડ છે. માનસી તો બધા કેવા હતા રે માનસી. ગાઈસ એકવાર છે ને અમે અહીંયા આવ્યા હતા. પંચુ તને ખબર છે? પછી ખબર છે આપણે એકવાર શિમલા આવ્યા હતા. આપણી ઇનોવા હતી અને ગાઈસ લિટરલી ઉપરથી લેન્ડસ્લાઇડ થઈ મંદિરમાં અને એ પથ્થર એટલો મોટો હતો. અમે ગાડી ઉપર આવતો હતો ફટાફટ અમે ગાડી લીધી અને ભાઈ એ બચી ગયા અમે લોકો. આમ લેન્ડસ્લાઇડ થઈ અને ગાડી લગન માટે જ પ્રખ્યાત છે. વર્ષ પહેલાની વાત છે. હા ગાઈસ આ નાના ડોટ્સ શું છે ભાઈ? So, hello guys. ફોન કર્યા. પપ્પા હિમાચલ. અરે મારા જાને કંઈક તો રાખો. ત્યાં સુધી વખત આમ થોડી કર. ચાલુ રહે. ઓલા નાના ડોટ શું છે? તો હવે હું તમને અહીંયા રેલવે સ્ટેશન પણ છે. ભાઈ આ ઝાડવા તો કે ભાઈ આ એટલા બધા ચંદનના ઝાડવા છે ને માઉન્ટ એવરેસ્ટ એરિયામાં હોય.
ગાઈસ પછી તો આવું મળીએ. ચાલુ છે ભાઈ. લેવેન્ડર ફ્લાવર્સ ગાઈસ, લેવેન્ડર ફ્લાવર્સ આ પર્પલ પહેલી વાર જોયા ભાઈ મેં લેવેન્ડર ફ્લાવર્સ. તો જોયેલા જ કદી લેવેન્ડર ફ્લાવર્સ? ચા નહીં એ તને ખબર કોરિયનમાં શું હોય? એ છે ને એ લોકો નૂડલ્સ ઉપર છે ને એ લેવેન્ડરના પત્તું નાખે અને ખાઈ પણ જાય. આજે પુરાઈ જાય ઓ ભાઈ સ્પીડમાં ચલાવે. ચાલ ચાલ અંતાક્ષરી રમીએ. મમ્મી હાલો અંતાક્ષરી રમીએ. ઓકે ગાઈઝ એક એકદમ સરસ. ગાઈઝ એક મેગી ની અરે બે ગઈ પાછળ અમને. કસોલી આવ્યું ભાઈ. નહીં નહીં આપણે સિમલા રાખ્યું છે. કસોલી હું કામ રાખું? અત્યારે કસોલી હું કામ રાખું? ત્યાં કોશન પોઈન્ટ છે ત્યાં વચ્ચે કે સોલર ની એવું કઈ નહીં લેવાનું વચ્ચે આપણે છે નારખંડામાં હે વચ્ચે સોલર ની આ કઈ નહીં પણ એ તમે હાથી પોઈન્ટ ઉપર રોકાવાનું થાય તમે નારખંડાનો પોઈન્ટ નહીં લેવો. ગાઈઝ કેટલા મોટા મોટા ઝાડ છે. ઉલ્લા પણ સોલર જોવું નહીં સલનમાં શું છે બોલો? સોલાપુરી ચાદર તમે જોઈ લીધું એમાં ખાલી ઓલો છે શું છે? गाइस ये देखो मैं अभी जस्ट उठा हूँ और ये देखो ये पता और ये चेयर टूट गई है. ये देखो गाइस, ये देखो गाइस, ये देखो याक कितनी मस्त है. मेरे को बहुत जोर से भूख लगी है इसलिए मेरी पापा तो गाइस है ना દારૂ गाइस ये देखो બસમાં ખાઈ લેજો હા એવું જ કરીએ કોલ્ડ ડ્રિંક કેવું લેવું કેવું લઈ લે થેપલા છે ને થેપલા કોણ કીધું થેપલા છે અંદર ગંધારું છે નહીં થેપલા गाइस છે બહુ મૂકી દો ગાइस આમ જો હાય ગાइस આમના સિંગડા તો જો કેટલા મોટા સિંગડા છે. ये ક્યાં છે જ? અચ્છા બાંધેલા છે. મને લાગ્યું ક્યાં જાય છે. ગાઈઝ આ નજારો તો મજા આવી ગઈ હતી. એ ગાઈઝ અમને પૂંછડી કેટલી મોટી છે ભાઈ. આ તો કંઈક કરે છે. આ મારી જેમ આળસુ બેઠેલો જ છે. ગાઈઝ આયા તો હમણાં અમે આમ ઉપર આવતા હતા ભાઈ બહુ બધી યાક હતી પણ બે જ હતી. બહુ હમણાં આવતા હતા આવી જ હતી સેમ ટુ સેમ. ઓ નાનો ભાઈ ના ગંધારા એટલે બસમાં નહીં બેવા દે ના વાત ભાઈ ના કેમ હવે જો આ આપણે જેવી જ છે પણ રિક્લાઇનર નથી, લક્ઝરી નથી. ભગવાન એક્ટિવિટી છે કેવી કેવી હોર્સ રાઇડિંગ તો બહુ કરેલી છે એટલે એનું નથી થાય અહીંયા ખાઈ લો ગાડીમાં આપણો ફ્રૂટ લઈ લઈએ આગળથી થોડુંક હવે. ફૂડ ને તો આપણી પાસે છે ને તો બરાબર છે પણ અહીં થોડુંક એક વચ્ચે તો હોય તો લઈ લેજો ચાલો બેસો. હાય ગાઈસ બસમાં પહોંચી ગયા હતી. હા થોડોક થાકી ગયો હતો પછી થોડીક વાર આવા નહીં પણ બીજા માઉન્ટેનિયસ નજારાથી હા મળીએ. આ રોડે ભીડ અમે ખાઈ તો લીધું છે પેટ ભરીને, અંતાક્ષરી રમી લીધી છે. ભગવાને અહીંયા કંઈક થાય છે, મારું ગળું બેસી ગયું.
હવે નહીં બેસે હવે થઈ જાય મનાલી વાળો આમ તો મને ગળું બેસી જાય કરું તો થઈ જાય મનાલી વાળો મંડી વાળો રૂટ છે ને ઈ મનાલી એ મોલ રોડ સોંગ વગાડ એ કદું મોલ રોડ કોઈક સારું આપ એ મજા મોલ રોડ ના હે એકાદું શિમલામાં મોલ રોડ ના હે મોલ રોડ આમ તો જો આખું જુનાગઢ ફરવું હોય ફેરાવશું જુનાગઢ ફરવું બોલો ક્યાં લઈ જાવ પેલા ગેસ પછી મળું હાલો ઓ ગાઈસ તમને આ જે દેખાય છે ને નેટ ના જાય છે પાણી 2 મિનિટ બંધ કરતો ને ના યાર થશે ચાલશે કોપીરાઇટ આવશે પછી બ્લોગ શૂટ કરજો ને ગાઈસ જે તમને નેટ દેખાય છે એ એપલ ફાર્મિંગ છે પછી કરું યાર નગર કોપીરાઇટ આવશે ગાઈસ તો કરી યાર. બહુ ડેન્જરસ રોડ પર આવી ગયા છે સહી હે આમ જો કેટલો પતરો રોડ અને સામેથી નકરી ગાડીઓ આવે છે પંછી અને એટલું હટુ ડોક્ટર હતું છે જો પાર્કિંગ વહી ગઈ હેલીપેડ વાળી વહી ગઈ હા ના ઈ જ છે આ રે આપણી જો એટલે નહીવત વખતો પણ હમણાં જ હેલીપેડ બનાવ્યો અરે ઈ જ જગ્યાએ જવાનું ગવર્મેન્ટ છે હશે ને તો હોય જ તે આ છે આપણી હોટલ કે વાવ મસ્ત છે નેચર ટુરિઝમ સારી છે ઓહ મસ્ત પાર્કિંગ છે મમ્મા ગુલ્લુ મુલ્લુ ક્યુટ પોટેટો હેલો આ સામે વાળી રહી માનસી આંટી હેલો ચલો મમ્મી હતું બાને વિડિયો બધી એક જ છે ભાઈ ગાઈસ બહુ ઠંડી અરે યાર ભાઈ અત્યારે ઓ માય ગોડ લેટ્સ ગો ગાઈસ તમે વ્યૂ દેખાડી ને તમે પાગલ થઈ જાશો એક સેકન્ડ વોટ ધ હેલ ગાઈસ एक से ओ भाई गाइस इट्स अमेजिंग इतना मस्त व्यू आ रहा है गुजराती अच्छा प्लीज બહુ જ મસ્ત વ્યુ આવે છે મજા આવે છે તમારી પાછળ પહાડ તો જુઓ પહાડ જો તમે પહાડ કેટલા સુંદર છે જો ત્યાં બે ડોગી છે પ્લીઝ પ્લીઝ બ્રો પ્લીઝ પ્લીઝ અમારી શિકાર ના કરો ભાગો चल 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 जल्दी ये पेट डॉग વાળું છે ને તો ફોટો બોટો લેવા જ નહીં આ પેટ ડોગ લાગે છે એ તો ફોટોગ્રાફી કરો જ કરો પછી આખો એ ફોટોગ્રાફી જ કરવાની છે આપણે અંધારું થઈ જશે કાનુ ની કર કાનુ અહીં ઉભો રહે માન નહીં કરવી તું બાબા મસ્ત હોટલ બની હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ બહુ જ મસ્ત એક્સપિરિયન્સ છે જેવું જોઈતું એવું છે નવીન હેલીપેડ પણ છે પપ્પાને કે ભાઈ આ પેટ ડોગ છે કદાચ વિન્ચિલર કાઢવું પડશે ચાલો લઈ ગાઈસ ભાઈ બહુ ठंडी है फाउंडेशन स्टोन ऑफ गाइस आज आयो ગાઈસ તમને ઓલું જે ઢાંકેલું ઢાંકું દેખાય છે ને એ એપલ્સ છે એપલ્સ ભાઈ શું ઠંડી છે અહીંયા રાત્રે કદાચ -डिग्री થઈ જતું હોય છે માર નહીં પાડો યાર બહુ ઠંડી છે ગાઈસ મને વાગ્યું યાર ભાઈ મને વાગ્યું મને બહુ ગંદુ વાગ્યું
ત્યાં તો જુઓ, ત્યાં જુઓ. ભાઈ સાहब, गाइस बहुत ठंडी लगा है. भाई એટલી ઠંડી છે. શું गाइस बहुत ठंडी है. गाइस बहुत ठंडी. हाँ ठंडी तो है गाइस, बहुत ठंडी है यहाँ तो. गाइस मम्मी जैकेट जैकेट. जा बता अंदर क्या जा. Who is that? એક સાથે રહીએ बहुत ठंडी. हाय અમારે ત્યાં લઈ લો. અમે આયા એટલે ઠંડી છે તો અમારે ત્યાં લઈ લો. એ ચીટકુલ કેટલી ઠંડી લાગે. ના પડતો હોય ત્યાં જ લઈ ભલે ભાઈ આ તો વાત છે. અહીંયા વ્યૂ મસ્ત છે. વ્યૂ જોવાનો હોય. ઠંડી પણ જોવાની હોય. એટલું બધું રિસ્ક. હાય ગાઈસ. એ થોડીક ઠંડી કમ થઈ. અમે આવીએ, શાંતિ રાખો. આ પેડોક્સ છે કદાચ. ઓલા માણસને તો આવડો. હા જો આનું નામ ચિંટુ. હાય ચિંટુ. હાય ચિંટુ. આવતારો બાબા અરે યાર ગાઈસ થોડીક શાંતિ મળી અંદર ગાઈસ. હટ વોટ કેન આઈ સે ભાઈ. જેટલું કહી શકો એટલું કહી શકો. આઈ ડોન્ટ હેવ અ વર્ડ. હાય હા મેં કેટલા ડિગ્રી 14. 14. ભાઈ અહીંયા ઠંડી લાગે છે ભાઈ. આજે રાત્રે એસી ચાલુ નહીં કરવાની. આજે થોડી કરવાની. સ્ટેચ્યુ થઈ ગયો. સ્ટેચ્યુ હોશ એ હીટર નથી આવ્યો. હોશ ફાઇનલ. ઓ માય ગોડ. ઓ માય ગોડ. આ રૂમ અમારો. એ ના રહેવા દો પ્લીઝ પ્લીઝ. હવે અગર ફોન પડ્યો તો હાય કેટલો ફોગ છે. હા હીટ તો અડધી કલાક હીટર.
एक ही मकसद है डे वन है स्पाई एक ही मकसद डे वन है स्पाई It's amazing. ना डे वन है स्पाई हाँ हाँ नाम क्या है आपका हमजाली हमजाली પછી कहाँ से आए हो हम अहमदाबाद से आए हैं फिर પછી मकसद अपग्रेड चलेगा अपग्रेड नहीं करेगा પછી 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 मकसद क्या है आपका 1 घंटे हीटर में बैठने का इतनी ठंडी से इतना बेसूज पर्सन रूम तो सेम ही है सब ये तो सेम है तीनों ये अलग से है कोई बात नहीं देखना आपने तो देखी थी सूट दिखा दीजिए सूट्रो ना सूट रूम हमारा સ્નો શૂટ છે સ્નો શૂટ स्नो सूट बर्फ हશે અંદર આમ બધું ઉપર જાય છે કેમેરામાં દેખાતું નથી બસ એ વાવ ઓ માય સ્નો શૂટ ગોડ છે એટલે બધી બાજુથી વ્યૂ સમજો એટલે સ્નો પડતો ગાઈસ પછી મળ્યું યાર બહુ ઠંડી છે ચલે સમજો નહીં ગાઈસ નવી વસ્તુ મળી છે એ ક્યાંથી લીધું જાના લઈ મને એક દો ને આલે ગાઈસ જુઓ ઓ ભાઈ હું મારી મમ્મીને દેખાડું અહીંયા બી છે ક્યાં છે મારું હવે આ ચલો મમ્મીને દેખાડીએ મમ્મી કયું હા કયું કયું ડેફોડિલ્સ મમ્મી મારું નાક લાલ થઈ ગયું અપગ્રેડ કરવો હોય તો ત્યાં તો હવે જોવે છે છે ચલો હજી એક લઈ લઉં એ ના ચલો ગાઈસ ચલો ગાઈસ ચલો લે હજી ચલો ચલો મળી ગયું કેટલું મસ્ત છે નાની એવી નાથડીને હાય ના બે એ યાર એક સારું મળતું જ નહીં ગાઈસ શું કહું એટલે માઇનસ તો નહીં સોરી 14 ડિગ્રી સેલ્સિયસ કોઈ દી આટલી ઠંડીમાં નહીં રહ્યા રાઈસ એ YouTube પર મૂકેલી છે આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત થાય છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને હજી એક વ્લોગ આવશે બાય બાય